Hello students, welcome back. Standard 9, subject English, supplementary reading, read number 2 or lesson number 2, Magic of Tunes. So, આપણો ખૂબ જ સરસ મજાની સ્ટોરી છે. જર્મનની વાત છે. જર્મનીમાં એક ટાઉન છે જેનું નામ છે હેમલિન. ત્યાં જે લોકો વસતા હતા તે ખૂબ જ લાલચુ હતા અને ગ્રીડી હતા. અને ધીરે ધીરે તે લોકો લાલચના કારણે જે શું કરે છે, એમના જે પેટ્સ હોય છે, જાનવરો, પાલતુ પ્રાણીઓ, તેમને ત્યાંથી ટાઉનમાંથી બહાર કાઢી દે છે. અને પછી ધીરે ધીરે નગરમાં એટલે કે સિટીમાં તો તે ગામમાં ઉંદરો બેસી જાય છે અને ઉંદરો અંદર ગામમાં આવી જાય છે અને તે તેમનું ખોરાક જે છે, તેમનું જે રસોડું છે ત્યાં અંદર ઘૂસી જાય છે અને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. પછી તે લોકો મેયર પાસે જાય છે, જે મેઇન માણસ હોય ત્યાં મેયર પાસે, અને તેમને રિક્વેસ્ટ કરે છે કે તમે કંઈક કરો. તો તે લોકો એમ કહે છે કે અમે ઘણું બધું કર્યું પરંતુ ઉંદરો ત્યાં અહીંથી જતા નથી. પછી એક યુવાન માણસ ત્યાં, અજાણી યુવાન માણસ ત્યાં આવે છે વાંસળી લઈને. તે વાંસળી વગાડે છે અને તે તેમને મેયરને કહે છે કે જો તમે હું ઉંદરને બહાર વગાડી દઉં તો તમે મને 100 કોઇન્સ, ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા મને આપજો. એટલે મેયર કહે છે કે 100 નહીં, હું તમને 1000 આપીશ, પરંતુ આ ઉંદરને અહીંથી વગાડી દો. તે વાંસળી વગાડીને ઉંદરને ત્યાંથી બહાર વગાડી દે છે. પરંતુ જ્યારે તે 100 સિક્કા લેવા માટે જાય છે ત્યારે તે મેયર માત્ર તેને એક જ સિક્કો આપે છે. તે જોઈને તે ગુસ્સે થઈ જાય છે અને ફરીથી વાંસળી વગાડે છે અને વાંસળીના અવાજથી તેના જે બાળકો હોય છે, ત્યાં જે રહેતા હોય છે, તે તેની પાછળ પાછળ ગામની બહાર નીકળી જાય છે. પેરેન્ટ્સ જે છે, જે એમના જે વાલીઓ હોય છે, માતા પિતા હોય છે, તે તેમને રિક્વેસ્ટ કરે છે કે તું ફરીથી બાળકોને પાછા લાવ, પરંતુ તે એવું કરતો નથી. આપણે આગળ જોઈએ કઈ રીતનું ડિટેલમાં આપણે જોઈએ કે કઈ રીતનું છે. તમે પણ ટેક્સ્ટ બુક લઈને બેસો. લેસન નંબર 2, રીડ નંબર 2, મેજિક ઓફ ટ્યુન્સ. ઓકે. So long ago there was a small town in Germany called Hamelin. It stood on the bank of river Weser. The town was famous for its wealth, but the people of the town were very greedy and cared for no one but themselves. તો ઘણા સમય પૂર્વે એક જર્મનીમાં એક હેમલિન નામનું એક ગામ હતું, નાનકડું નગર હતું. તે વેસર નદીના કિનારે આવેલું હતું. નગર એની સમૃદ્ધિ માટે જાણીતું હતું, પરંતુ તેના જે લોકો હતા, તેના જે ત્યાં જે વસતા હતા, તે લોકો ખૂબ જ લોભી હતા અને પોતાની જાત સિવાય કોઈની પણ દરકાર અથવા કોઈની પણ કદર કરતા ન હતા. તે વધુ સ્વાર્થી બની ગયા. In fact, the townsfolk means the people of the town, ત્યાં જે વસતા લોકો હતા, ત્યાં નગરના લોકો, નગરજનો, became so greedy that they decided to get rid of. To get rid of means to be from. Okay, છુટકારો પામવો, all their pets. તો તે નગરજનો હતા, તેમણે નક્કી કર્યું, એટલા સ્વાર્થી બની ગયા હતા કે તેમણે એવું નક્કી કર્યું કે તેમણે જે પાલતુ પ્રાણીઓ છે તેનાથી છુટકારો મેળવ્યો. One morning they took sticks and drove away every dog and cat out of the town. એક સવારે તેમણે શું કર્યું? લાકડીઓ લીધી અને જે ત્યાં કૂતરા અને બિલાડા હતા અથવા બિલાડીઓ હતી, ડોગ્સ અને જે કેટ્સ હતા, તેને નગરની બહાર કાઢી નાખ્યા. Soon the town was overrun, spread over the occupied by rats. થોડા સમયમાં તે આખું જે સામ્રાજ્ય હતું, નગર હતું, તેમણે તો તે જે ઉંદરો હતા ઘણા બધા, તે અંદર ઘૂસી ગયા અને ઉંદરોએ સામ્રાજ્ય જમાવ્યું. Because there were no dogs or cats in the town to catch and kill the rats. કારણ કે તે ઉંદરોને પકડવા માટે, મારવા માટે તે નગરમાં એક પણ ડોગ અથવા એક પણ કેટ હતા નહીં. Thousands of rats poured into the town in search of food. તો હજારો ઉંદરો ખોરાકની શોધમાં નગરમાં આવી ચડ્યા. They had entered shops and storehouses and started eating everything in sight. તે શોપ એટલે કે દુકાનોમાં અને વખારોમાં ઘૂસી ગયા અને તેમને જે પણ ખાવા મળ્યું તે બધું જ ખાવાનું તેમણે ચાલુ કરી દીધું. They started eating everything in sight. જે પણ દેખાય તે ખાવાનું એમણે
શરૂ કર્યું. Let's rest. The people say, we are tired of rats. તો ઉંદરો લોકોએ કહ્યું, હવે અમે ઉંદરોથી થાકી ગયા છીએ. There are rats in our streets and rats in our houses. તો શેરીઓમાં પણ ઉંદર છે, ઘરોમાં પણ ઉંદર છે. They are big rats, little rats, fat rats, thin rats, brown rats and grey rats. अलग अलग જાતના ઉંદરો છે. ઓકે, big rats છે મોટા ઉંદરો, નાના ઉંદરો, ઓકે, જાડા ઉંદરો, પતલા ઉંદરો, કથ્થઈ કલરના, ભૂખરા રંગના ઉંદરો. They are in the kitchens and they are in the town hall. તે કિચનમાં પણ છે, રસોડામાં પણ છે અને સભાગૃહમાં પણ છે. They are in pots and pans. They eat books and papers. તો તે રાંધવાના વાસણોમાં પણ છે અને તે ચોપડીઓ, બુક્સ અને પેપર્સ પણ, કાગળ પણ ખાય છે. What is the mere first citizen of the big city doing? They demanded. તો તેમણે ડિમાન્ડ કરી, તેમણે એવું પૂછ્યું કે આપણા નગરના મેયર આ બધું જોઈને શું કરે છે. So what is the mayor is doing? મેયર શું કરે છે તેઓએ પૂછ્યું. What is the council? Group of persons appointed or chosen to give advice, to make rules doing. So what is the council doing? तो council ના લોકો પણ શું કરે છે? council मतलब એક ગ્રુપ અથવા એક જૂથ કે જે એપોઇન્ટ કર્યું હોય તેના માટે એડવાઇસ, સલાહ આપવા માટે અથવા રૂલ્સ બનાવવા માટે. તો તે પણ લોકો શું કરે છે? લોકોએ પૂછપરછ ચાલુ કરી કે ગામના મેયર શું કરે છે અને ગામની જે કાઉન્સિલ છે તે શું કરે છે. They must do something to drive away these rats. તે લોકોએ ઉંદરોને હાંકી કાઢવા માટે કંઈક કરવું જોઈએ. They are a threat, but the council does nothing. તો જે ઉંદરો છે તે હાનિકારક છે, જોખમીરૂપ છે, પરંતુ પરિષદ અથવા જે કાઉન્સિલ છે તે કશું જ કરતી નથી. They went to the mayor. The mayor threw up his hands. Okay, the mayor threw up his hands. Threw up his hands means escape from the responsibility. એટલે કે પોતાની જવાબદારીમાંથી છટકી જવું. તો જે મેયર હતો તે પોતાની જવાબદારીમાંથી છટકી ગયો. મેયર પાસે ગયો, મેયરે હાથ ઊંચા કરી દીધા. તે શું બોલ્યો? What can we do, good people? અરે ભલા માણસો, હું એમાં અથવા અમે એમાં શું કરી શકીએ? મેયર said helplessly. મેયરે લાચારીથી કહ્યું, we have sent for dogs and cats. તો અમે કેટલાક કૂતરાઓ અને બિલાડીઓ અથવા બિલાડાઓ મંગાવ્યા છે. We have set hundreds of traps. અમે હજારોની સંખ્યામાં પાંજરા ગોઠવ્યા છે. We have put poison food in the streets, but the rats bite the dogs, they kill the cats, they take the food from the traps. Okay, તો અમે હજારોની સંખ્યામાં પાંજરાઓ ગોઠવ્યા છે. શેરીઓમાં ઝેરી ખોરાક પણ મૂક્યા છે, પરંતુ ઉલટાનું જે ઉંદરો છે તે કૂતરાને કરડે છે, બિલાડીને મારી નાખે છે અને જે પાંજરામાં જે ખોરાક મૂકેલો છે તે પણ ખાઈ જાય છે. The town council called the urgent meeting. Many ways of killing the rats were tried out, but even the strongest poison did not harm them. તો જે નગર પરિષદ છે તે તાત્કાલિક સભા બોલાવે છે અને ઉંદરોને મારી નાખવા માટે ઘણા રસ્તા અજમાવવાની કોશિશ કરે છે. એકદમ ઝેરી અથવા એકદમ કાતિલ ઝેર મંગાવે છે, પરંતુ તેનાથી ઉંદરોને કોઈ જ નુકસાન થતું નથી. When the councillors were discussing the problems, there was knock at the door. તો જ્યારે આ બધી વાતચીત પરિષદમાં ચાલી રહી હતી ત્યારે કોઈક દરવાજો ખખડાવે છે, દરવાજાને નોક કરે છે. Who is it coming? said the mayor. તો મેયર કહે છે, કોણ છે? અંદર આવો. મેયર એવું પૂછે છે. A younger or a young strange came in. એક યુવાન અજાણ્યો માણસ તે અંદર આવે છે. He was dressed in colorful clothes. He carried the flute. તેને રંગબેરંગી અથવા અલગ અલગ કલરફુલ કપડાં પહેર્યા છે અને તેની પાસે વાંસળી હતી. How strange he looks. His coat is half green and half yellow. તે ખૂબ જ વિચિત્ર લાગતો, સ્ટ્રેન્જ લાગતો હતો. તેનો જે કોટ હતો તે અડધો લીલો અને અડધો પીળા કલરનો હતો. Look at the flute he is carrying. His fingers move
Move it as if you were eager to play on it, said the counselor. તો એક નગર પરિષદમાંથી એક સભ્ય હતો તે કહે છે કે તે ખૂબ જ વિચિત્ર લાગે છે, તેનો કોટ પણ રંગબેરંગી છે, અડધો લીલો અને અડધો પીળો, અને તેની વાંસળી તરફ તો જુઓ, તેની આંગળીઓ એવી ફરે છે કે જાણે કે તે અત્યારે વાંસળી વગાડવા માટે આતુર છે અથવા ઉત્સુક છે. The young man stepped forward. He said, "I will clear you towns of rats." તો યંગ માણસ, યુવાન માણસ આગળ આવે છે અને તે કહે છે કે હું તમને જે ઉંદરો છે ઘૂસી ગયા છે ગામમાં, હું એ તમને બધા બહાર કાઢી આપીશ. ઓકે, તો હું તમારા નગરને ઉંદરોથી મુક્તિ અપાવીશ. The music of my flute can attract all living things. તે કહે છે કે જે મ્યુઝિક જે છે, જે અવાજ મારા ફ્લૂટનો એટલો એટ્રેક્ટિવ છે કે કોઈ પણ સજીવને, લિવિંગ થિંગ્સ, કોઈ પણ સજીવને તે આકર્ષી શકે. If I drive away એટલે કાઢી મૂકવું. If I drive away your rats, will you give me 100 gold pieces? તો એ પૂછે છે કે શું તમને જે ઉંદરો છે એ બધા નગરમાંથી બહાર કાઢી આપો તો શું તમે મને એક 100 ગોલ્ડના સિક્કા, સોનાના સિક્કા તમે આપશો? 100, we will give you 1000. તો મિલિયન જે છે રિપ્લાય આપે છે, કહે છે કે 100 નહીં પણ હું તમને 1000 આપીશ, but we will pay you only after the rats have gone, said the mayor. તો મેયર કહે છે કે અમે તમને 100 નહીં 1000 સિક્કા આપીશું, પરંતુ ક્યારે જ આપીશું જ્યારે બધા જ જે ઉંદરો છે તે ગામની બહાર જાય નહીં, એ મતલબ ગામની બહાર જાય પછી તમને 100 સિક્કા આપીશું. I want only 100, said the young man. તો જે યુવાન માણસ છે તે કહે છે કે મારે માત્ર 100 સિક્કા જ જોઈએ છે, 1000 નહીં. So he wants only 100 gold coins, not 1000. He left the council and started playing very sweet tunes on this flute. Sound of the music could be heard throughout the town. તો તે પરિષદ છોડીને બહાર જાય છે અને પોતાની વાંસળી વગાડવાનું શરૂ કરે છે, અને તે ખૂબ જ અત્યંત સુંદર વાંસળી વગાડવાનું, મધુર સૂર લેવાનું શરૂ કરે છે. સંગીતના સૂર તે વાંસળી વગાડે છે તે આખા નગરમાં સાંભળી શકાતા હતા. So the music can be or could be heard throughout the town. જે વાંસળી વગાડે છે તે આખા નગરમાં લોકો સાંભળી શકે છે. What is strange sound? People began to ask. તો જે લોકો છે નગરજનો તે પૂછે છે કે આ વિચિત્ર અવાજ શેનો છે? But what they saw was stranger still. The rats began to appear from every direction, turning to follow the young man. પછી તેમણે જે જોયું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું. દરેક દિશામાંથી ઉંદરો તે વાંસળી વગાડ જે માણસ હતો તેના તરફ ધસી આવતા હતા. He continued to play on his flute. તેણે પોતાની વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું. Look, it is the rats. They are rushing out of the house. The streets are full of them, people said. તો લોકોએ કહ્યું, જુઓ ઉંદરો રસોડામાંથી અને બધી જગ્યાએથી ઉંદરો બહાર આવી રહ્યા હતા. તો કહે છે જુઓ આ તો ઉંદરો છે, તે ઘરોમાંથી દોડી આવે છે અને શેરીઓ તેનાથી ઉભરાઈ ગઈ છે. The townsfolk looked in amazement. They could not believe their eyes. તો જે નગરજનો છે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની આંખોથી જે જુએ છે તે તેમને બિલીવ થતું નથી, એટલે કે વિશ્વાસ બેસતો નથી. તે જે જુએ છે તેનાથી તેમને વિશ્વાસ બેસતો નથી. The piper went through the town playing on his flute. He reached the river bank. તો વાંસળીવાળો તેની વાંસળી વગાડતો શહેરની વચ્ચેથી પસાર થઈને જે ત્યાં નદી છે તે નદી કિનારે જાય છે. Even when the piper jumped into the river, the rats did not hesitate. Hesitate means show indecision, means khachkav. The deep water covered the rats and drowned them. તો તે જે વાંસળી વગાડવાનો માણસ છે, જે યુવાન છે, તે વાંસળી વગાડતો નદી કિનારે જાય છે. તેની પાછળ ઉંદરો તેને ફોલો કરે છે અને તે નદીમાં કૂદકો મારે છે અને તેની પાછળ જે ઉંદરો છે તે પણ કોઈ પણ હિચકિચાટ વગર, હેઝિટેટ વગર
તે નદીમાં કૂદી પડે છે અને પાણીના લીધે તે લોકો અંદર પાણીમાં નદીમાં ડૂબી જાય છે. The mayor was very pleased, but when the piper entered the council hall to collect his gold piece, he got surprised. મેયર ખૂબ જ ખુશ થાય છે કે વાંસળી વગાડવાળો માણસ તે ઉંદરોને કાઢી મૂકે છે, પરંતુ જ્યારે તે પાઇપર અથવા વાંસળી વગાડવાળો જે માણસ હોય છે તે વાંસળીવાળો જ્યારે પરિષદમાં સભાગૃહમાં એન્ટર થાય છે, એમાં પસાર થાય છે, તો જ્યારે તે સોનાના સિક્કા લેવા માટે અંદર એન્ટર થાય છે ત્યારે તે ખૂબ જ સરપ્રાઈઝ થઈ જાય છે. અને સરપ્રાઈઝ કેમ થાય છે? Greedy nobleman, instead of giving him 100 gold piece, offered him only one. તો જે લાલચુ માણસ છે, જે મેયર હોય છે, તે માણસને જે રીતે પ્રોમિસ કરી છે કે 100 સિક્કા આપશે, તે પ્રમાણે 100 નહીં પરંતુ માત્ર એક સોનાનો સિક્કો જ ત્યાં આપે છે. The piper was very angry and left at once. The piper was very angry and left at once. તે ખૂબ જ ગુસ્સે થાય છે અને ત્યાંથી નીકળી જાય છે, ત્યાંથી ચાલી જાય છે. He once more took out the flute from his pocket and put it to his lips. તે ફરીથી તે વાંસળી પોતાના પોકેટમાંથી કાઢે છે અને વગાડવાનું શરૂ કરે છે. What a sweet sound it made. અને તે ખૂબ જ મધુર અવાજ હોય છે. Once more the townsfolk heard the sound of many feet running from all directions to follow the piper. ફરી એકવાર જે નગરજનો છે તેમને અવાજ આવે છે વાંસળીનો અને તેની પાછળ પાછળ તેને અનુસરતા સ્ટેપ્સ. મતલબ તેમને એમ કે બીજા ઉંદરો છે, પરંતુ આ વખતે ઉંદરો ન હતા, આ વખતે શું હતું? ચિલ્ડ્રન હતા, બાળકો હતા. બટ ધીસ ટાઈમ નોટ ધ રેટ બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલોડ હિમ. પરંતુ આ વખતે તે ઉંદરો નહોતા, પરંતુ તે બાળકો હતા કે જે તેને અનુસરી રહ્યા હતા, તેને ફોલો કરી રહ્યા હતા. They laughed and danced happily as they followed the piper. તે લોકો વાંસળી વગાડવાવાળા માણસ બને અથવા વાંસળીવાળાને અનુસરતા આનંદથી હસતા અને નાચતા તેમને ફોલો કરે છે. The piper's sweet music had a magical effect on them. તો વાંસળીવાળાનો જે વાંસળીનો અવાજ છે તે ખૂબ જ મધુર છે અને તે તેમના ઉપર એક મેજિકલ જાદુઈ અસર કરે છે કે જે તેમને ફોલો કરે છે. The parents ran from their houses and asked the piper to return their children. જે તેમના માતા પિતા છે, મા બાપ છે, તે પોતાના ઘરમાંથી બહાર દોડી અને તે પાઇપરને રિક્વેસ્ટ કરે છે કે તે તેમના બાળકો પાછા આપે. But the children were made after the piper's tunes. પરંતુ જે બાળકો છે તે વાંસળીવાળાના સૂર પાછળ ખૂબ જ પાગલ હતા. They did not pay any attention to their parents. પરંતુ તે તેમના મા બાપ પ્રત્યે કોઈ પણ તેમના તરફ જરા પણ ધ્યાન આપતા ન હતા. તો અહીંયા સ્ટોરીનું એન્ડ થાય છે. જે રીતે તેમણે પ્રોમિસ કરી હતી મેયરે કે 100 સિક્કા આપે, પરંતુ તે તેમની પ્રોમિસ તોડી અને લાલચના કારણે તે આવું કરે છે. તો જે વાંસળીવાળો છે તે પણ તેના જે બાળકો છે તેને વાંસળી વગાડીને ત્યાંથી નગરમાંથી લઈ જાય છે. So what do you think happened then? Try to complete the story yourself. તમે વિચારો કે હા આને આગળ શું થયું છે. તમે જાતે જ આ સ્ટોરીને પૂરી કરવાનો પ્રયત્ન કરો. અને લાસ્ટ લાઈન લખી છે, ગ્રીડ ઓલવેઝ કિક્સ બેક. તો લોભ છે, લાલચ છે, પોતાના ઉપર જ ભારે પડે છે. કહેવાય છે કે લાલચ બુરી બલા છે. તો લાલચ હંમેશા કરવી જોઈએ નહીં અને તમે જે પ્રોમિસ કરો છો એ પ્રોમિસ પણ તમારે પૂરી કરવી જોઈએ. તો આ હતું રીડ નંબર 2, મેજિકલ ટ્યુન્સ ઓર મેજિક ઓફ ટ્યુન્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેસન વિશે વાત કરીશું. થેન્ક યુ સો મચ.